તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયકની ભરતી જાહેર। ધોરણ 1 થી 5 માં 3715 જગ્યાઓ ભરાશે। ધોરણ 6 થી 8 માં 469 જગ્યાઓ ભરાશે। સરકાર દરેક વિભાગમાં દિવ્યાંગોની કરી રહી છે ભરતી। પાખંડી આસારામની જેલ મુક્તિને લઈને હાઈકોર્ટમાં ચુકાદો। મેડિકલનું બહાનું કાઢી આસારામની 6 મહિના માટે વચગાળાના જામીન અરજી। આસારામને રાહત ન આપવા સરકારની કોર્ટમાં રજૂઆત। ઓલિમ્પિક 2036ની તૈયારીઓના ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે। ઓલિમ્પિકના આયોજન સંદર્ભે દિલ્હીમાં બેઠક। ઓલિમ્પિકના માટે માળખાગત સુવિધાઓ પર ચર્ચા કરાશે। રાજકોટમાં 5 દિવસથી આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી બંધ। સોફ્ટવેરમાં ખામી સર્જાતા અરજદારોને ભારે હાલાકી। આયુષ્માન કાર્ડ ન નીકળતા અનેક દર્દીઓને હાલાકી। યુનિફોર્મ સિવિલ કોડને લઈને વેરાવળમાં વિશ્વ હિન્દુ પરિષદનું લોક જાગૃતિ અભિયાન। ટાવર ચોકમાં જનસભા કરી કહ્યું કે સરકાર વહેલી તકે કાયદો પસાર કરે। નાગરિકોને QR કોડ દ્વારા સમર્થન આપવા સમજાવાયા। આણંદમાં ચાલુ કથાએ જિગ્નેશ દાદાની તબિયત લથડી। જિગ્નેશ દાદા કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ પહોંચ્યા। કથા દરમિયાન જ જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડે છે। કથા દરમિયાન વ્યાસપીઠ પરથી ઇશારો કરી ગાડી મંગાવી। જિગ્નેશ દાદાની તબિયત હાલમાં સ્વસ્થ। કહ્યું કે મારી તબિયત હાલ સ્થિર છે। વેરાવળના મંડોરમાં કરોડોની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। મંજૂર લીઝની બાજુમાં 1.40 કરોડના અંદાજે 27,000 મેટ્રિક ટન બિલ્ડિંગ ખાનનો ભાંડોફોડ થયો। પાટણ શંકાસ્પદ 2 તેલના ગોડાઉનમાં સીલ મરાયા। 15 દિવસ બાદ ગોડાઉનનો માલિક રાકેશ મોદી હાજર થતા સીલ ખોલ્યા। ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી તેલના 10 નમૂના લેવાયા। વડોદરાના સાવલીમાં AMS કંપનીમાં આગ લાગતા દોડધામ મચી। આગને લઈ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ લાગવાનું કારણ અકબંધ। સુરતમાં મહાનગરપાલિકાના કમિશનરનો વિરોધ કરનાર આપના કોર્પોરેટરો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે। સુરત કોર્પોરેશનના ચીફ સિક્યુરિટી ઓફિસર નાયક ફરિયાદી બન્યા। આપ નેતા પાલ સાકરિયા, ઉપનેતા દંડક સહિત 9 સામે કમિશનર પર હુમલો કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ મુદ્દે ગુનો નોંધ્યો છે। પ્રજાની માંગ માટે વિપક્ષી કોર્પોરેટરોએ કમિશનરની ઓફિસ બહાર કર્યા હતા ધરણા। અમદાવાદના સાયન્સ સિટી રોડના ક્રિએશન લેડીઝ શોરૂમમાંથી 2 પટોળા સાડીની ચોરી થઈ। બિલ્ડિંગ કાઉન્ટરની બાજુમાં રાખેલા 2 પટોળાની ચોરી કરી। સોલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। સુરતમાં મહિધરપુરામાં ભરત નિવાસ સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો। સ્પાના સંચાલક પરિતોષ પરિમલ મંડલની ધરપકડ। સ્પા મસાજ માટે 3 મહિલાઓને રાખી હતી। સુરત પોલીસે 1 ગ્રાહકની પણ અટકાયત કરી છે। મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરતના અડાજણમાં મુસ્લિમ યુવકે હિન્દુ તરીકેની ઓળખ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ। અડાજણ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। વિધર્મી ફૈઝાને પોતાનું નામ દીપક શાહ રાખી સુરતની પરિણીતાને ફસાવી। ફૈઝાનની પોલ હોટેલમાં અપાયેલા આધાર કાર્ડથી ખુલી। પરિણીતાનો પતિ હત્યા કેસમાં હાલ જેલમાં। પાલનપુરમાં વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ। 10% વ્યાજે 8 લાખ આપી 24 લાખ પડાવ્યા। વ્યાજ સાથે રૂપિયા પરત કર્યા છતાં ધમકી આપી। વડોદરામાં દારૂની મહેફિલમાં માણતા સિકલીગર ગેંગના 4 આરોપીઓ ઝડપાયા। 6 થી પણ વધુ દારૂની બોટલ સાથે વિડીયો વાયરલ કર્યો હતો। કાલુસિંહ દુધાણી, રવિસિંહ દુધાણી, શમશેરસિંહ દુકાણી અને મહેન્દ્રસિંહ બાવરીની ધરપકડ। છોટાઉદેપુરના બોડીલામાં મોબાઈલની દુકાનમાં નવો મોબાઈલ ચોરાયો।
મુનશી મોબાઈલ નામની દુકાનમાં ચોરી થઈ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. રાજકોટના કોંઢલમાં બુટલેગરોએ ખેડૂતને રસ્તા પર દોડાવીને માર માર્યો. આંબા પરથી કેરી તોડવાની બાબતમાં કર્યો હુમલો. ખેડૂતને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ ઝડપાયો. 3 લાખ રૂપિયા લેતા એસઓજીએ રંગે હાથ ઝડપી પાડ્યો. લિયો ક્લાસીસના સંચાલક પાસેથી 4.50 લાખની ખંડણી માંગી હતી. જૂનાગઢમાં દબાણ કર્મચારીઓ સાથે સંઘર્ષ. ગૌચરની જમીનમાં 12 લોકોએ દબાણ કર્યું હતું. દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ થયું. જીએસટી ચોરીમાં વોન્ટેડ આરોપીની મુંબઈથી ધરપકડ કરાઈ છે. સુરત ઇકો સેલે મુંબઈના મીરા રોડથી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલીને 1814 કરોડના ખોટા બિલો બનાવ્યા હતા. વડોદરામાં 2 બાળકીઓના અપહરણ કેસમાં 3 ઝડપાયા છે. સાવલીની મંજુસર જીઆઈડીસીમાંથી બાળકીઓનું અપહરણ થયું હતું. 2 મહિલા સહિત 3ની ધરપકડ કરાઈ. આરોપી મહિલા મટ્ટુ ડોડિયારની એમપીના જાંબુઆથી ધરપકડ કરાઈ. મોરબીમાં 10 વર્ષની માસૂમ બાળકી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ. આરોપી ભરત માલવિયાને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી. સુરતના પલસાણામાં પ્રેમ પ્રકરણમાં આયુષ રાઠોડ નામના યુવકની હત્યા કરવામાં આવી. પોલીસે 4 ફરાર લોકોની શોધખોળ શરૂ કરી. મોરબીમાં સીએમના આગમન પહેલા ભાજપ નેતાઓ વચ્ચે રકઝક થઈ. એમએલએ કાંતિ અમૃતિયા અને અરવિંદ વાસડિયા વચ્ચે રકઝક થઈ હતી. કાંતિ અમૃતિયાએ વાસડિયાને સ્ટેજ પરથી ઉતરવા કહ્યું. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે સમગ્ર મામલો થાળે પાડ્યો. રણછોડ દલવાડી અરવિંદ વાસડિયાને સ્ટેજથી નીચે લઈ ગયા. સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો. અમદાવાદ શહેર કોંગ્રેસના 2 કાર્યકર 6 વર્ષ માટે સસ્પેન્ડ. સૌરભ મિસ્ત્રી અને મેહુલ રાજપૂત 6 વર્ષ માટે સસ્પેન્ડ. કમિટીઓમાં સ્થાન ન મળતા બાળાપો ઠાલવ્યો હતો. એએમસીની સામાન્ય સભામાં વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે અમદાવાદમાં બીઆરટીએસ સ્ટેશનની દયનીય હાલત છે. બીઆરટીએસ પ્રોજેક્ટના નિર્માણ પર 984 કરોડનો ખર્ચ કરાયો છે. ડોક્ટરોને કોમ્યુનિકેશન્સ સ્કિલ ટ્રેનિંગ અપાશે. દર્દી અને ડોક્ટરો વચ્ચે સમન્વય માટે ઓનલાઈન અને ઓફલાઈન ટ્રેનિંગ અપાશે. એનઆઈએચએફડબલ્યુના ડિરેક્ટર ધીરજ રાયે કહ્યું કે દર્દીઓ માટે ડોક્ટરો વચ્ચે સારો સમન્વય જરૂરી છે. કોમ્યુનિકેશન્સના અભાવે બિનજરૂરી વિવાદ થાય છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં મહાજન પાંજરાપોળમાં આગ લાગી. ઘાસચારાની તમામ વખાર સળગીને ખાક થઈ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. અમદાવાદના વાડીનાથ ચોક પાસે બોલેરો કારે અકસ્માત સર્જ્યો. બેફામ કાર ચાલકે બીઆરટીએસની રેલિંગ તોડી. રફતારના તોરમાં બીઆરટીએસની રેલિંગ તોડી. તાપીમાં માંડલ ટોલ નાકા વિરોધ મામલે નોટિસ આપવામાં આવી છે. એનએચએઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ટોલ મેનેજરને નોટિસ ફટકારવામાં આવી છે. વારંવાર ચાલતા આંદોલનને લઈને નોટિસ આપવામાં આવી. તાપીમાં માંડલ ટોલ નાકા પર વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકો પાસે ટોલ વસૂલતા વિરોધ કરાયો હતો. આંદોલનકારીઓએ પોલીસે ડિટેન કર્યા. પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરી સહિતની અટકાયત કરવામાં આવી. વડોદરામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ગજગરા. મેયર સાથે સ્થળે પહોંચે તે પહેલા જ ચેરમેન નીકળી ગયા. મનપા કમિશનર અને મેયર વચ્ચે પણ અણબનાવ. આરોગ્ય કર્મચારીઓના હડતાલને લઈને આરોગ્ય કર્મચારી ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે કોરોના કાળમાં આરોગ્ય કર્મચારી યોદ્ધ તરીકે ફરજ બજાવી હતી. આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે આપી ન્યાય આપો. છોટા રાજનના
રાઇટ હેન્ડ બંટી પાંડે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વાપીના અબુઝર ખાન હત્યા કેસમાં સીઆઈડીના રિમાન્ડ પર બંટીની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ કરાયું. રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું.